આજે થોડો ફ્રી છો તો પેલા સિરાગનો બહુ ફોન આવે છે ઘણી ફેરું, પણ સારું જવાતું નથી ત્યાં. તો આજે કોલ કરીને ચેતનાબેનને અને એક બે ટ્રસ્ટી મિત્રોને પૂછી લઉં, જો ફ્રી હોય તો હારે લેતો જાઓ અને સિરાગની ઘરે જી આવી. મારા વાઈફને પણ લેતો જાઓ જો ફ્રી હોય તો, ઘરે કોઈ છે નહીં પણ. હલો હાલો. ચેતનાબેન, કેમ છો? હા, મજામાં. કઈ નહીં, આજે મેં એવો પ્લાનિંગ કર્યો છે કે આપણે સિરાગ કથિરિયા છે, આપણે ત્યાં મેરેજ થઈ ગયો ને 1 વર્ષ થઈ ગયા, બહુ બધી વાર ફોન આવ્યા છે એમના. તો એવી ગણતરી છે કે મુકેશભાઈ એક ફેરું ઘરે આવો ને, તો તમે ફ્રી હોય તો આપણે જઈએ ની ઘરે. હા ઠીક છે, વાંધો નહીં. તો હા હું હા, રસોઈ બનાવી લઉં તો કામ પતાવીને આપણે જઈએ. કઈ નહીં, તો હું મારો એક ઓફિસનું કામ છે બધું પતાવી અને તો તમને હું 8:30 પોણા 9 ને પહોંચી જાઉં તમારી ઘરે, બરાબર? અને ત્યાંથી નીકળી જઈએ આપણે, ઠીક છે? હા ઠીક છે, કઈ વાંધો નહીં. ઓકે, સારું, ચલો વાંધો નહીં. હું હમણાં અહીં ઓફિસથી નીકળો તમને કોલ કરું, ઠીક છે? ઓકે. તો હવે 8:30 વાગી ગયા છે, તો હું હવે જાઉં ટ્રસ્ટી મિત્રોને લઈને. તમારે તો કે આજે હશે નહીં, કઈ વાંધો નહીં. તો હું ટ્રસ્ટી મિત્રોને લઈને નીકળું, બરાબર? ઓકે, સારું, ચાલો, જય સ્વામિનારાયણ. હેલો, અરે ચેતનાબેન, હું ત્યાં પહોંચવા આવી ગયો છું. હા બસ મુકેશભાઈ, હું પહોંચવા જ આવી ગેટ ઉપર. ઓકે, આવો આવો, ચલો, વાંધો નહીં. હા હા, વાંધો નહીં. કેમ છે પૂનમ? સારું છે. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. કેમ છે? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેટલો ટાઈમ થયો આપણા મેરેજ છે એને? 1 વર્ષ થઈ ગયા છે. અરે વાહ, કેવું રહ્યું છે તને મેરેજ પછી? બહુ સારું. ફર્સ્ટ ક્લાસ. તો સારું. અમારી હરેક દીકરીઓને આવા આશીર્વાદ છે કે જે આપણે 14 વર્ષથી બેટા કામ કરીએ છીએ ને, આવી દીકરીઓ ખુશ રહે અને વ્યવસ્થિત રહે. જે આપણે સમાજની અંદર જે સિસ્ટમ છે સામસામું કરવાની, એ ન થાય ને આવી રીતે સિંગલ થઈ જાય, બેસ્ટમાં બેસ્ટ બેટા. તને કેવું લાગ્યું છે આ સારું? બહુ સારું લાગ્યું. હું તો હજી બધાને કહું કે બધા આમાં નામ લખાવો અને ભાઈ બહેનો બધાનું આમ સિંગલમાં થઈ જાય અને સારું મળે. પૂનમ, સારી વાત છે બેટા. શું નવા અનુભવ થયા? એટલે અંદાજ આવી ગયો કે આ જે આપણે ઓફિસ બનાવેલી છે એમાં બધા નામ લખાવે તો વધુ આવે. એમાં સિંગલ થાય ઓલું આમ આમ લખે. આમ આમમાં જે છોકરીને જે અત્યારે જે જોવું પડે છે જોવું નથી પડતું. આમાં જે આપણું હોય એવું આપણે ગોતી દઈએ. એટલે આમ એક સંતોષ મળી ગયો ને કે ભાઈ આ ટ્રસ્ટમાં જોડાઈને કોઈ ખોટું કામ નથી થયું. એટલે આમ એમ કે જાતે આપણે આજે એક દીકરા દીકરીનું ગોતું હોય તો આપણને કેટલી તકલીફ પડે છે, પણ આમાં ગ્રુપમાં બધાયનું જોડાય એટલે આટલા બધા દીકરા દીકરીઓનું બરાબર છે, સારી વાત છે. નહીં, કેતું રહેવું જોઈએ. તો એના કારણે શું છે કે જે બીજાના દીકરા દીકરીઓ છે ને
એ લોકોને સારું પડે, જેના સંબંધ ગોતે છે મળતા નથી, તો એના માટે સારામાં સારું છે. અમારા પછીના મારા જે બાબા મોટા છે એના પપ્પાના ભાઈ એના દીકરા દીકરીનું લખાવેલું હતું એને પણ થઈ ગયું. વાહ, એના આના 8 વર્ષમાં મેરેજ થઈ ગઈ. સરસ સરસ. તો મારો તને એક પૂછવાનો પ્રશ્ન એ હતો બેટા કે તું આપણે સંબંધ સેતુમાં ફોર્મ ભર્યું તો કોઈના ઓળખાણથી આવ્યું હતું કે કઈ રીતે તે ફોર્મ ભર્યું? હા, ઈ મારા માસી અમદાવાદ રહે છે, એની દીકરીના દેરનું અને એનું નણંદનું બેનું ત્યાં લખાવેલું હતું. ક્યાં લખાવેલું હતું? અહીંયા સંબંધ સેતુમાં. સંબંધ સેતુ? હા, તો એને અમને કીધું કે તમે ત્યાં લખાવો, બહુ સારું છે. તો અમદાવાદ થી અમારો ફોન આવ્યો એટલે અમે તરત લખાવ્યો અને અમારે 1 મહિનામાં થઈ ગયું. સારી વાત છે. લ્યો, 1 મહિનાની અંદર તારો ગોઠવાઈ ગયો બેટા. હા. અને કેવું લાગ્યું? ખર્ચાથી લઈને તમારા જોણથી લઈને કેવો તમને સંસ્થા વિશે કેવો પરિચય લાગ્યો? હજી હું એમ કઉ છું, જે ગરીબ માવતરના જે ભાઈ બહેન છે એને હજી હું એમ કઉ છું, તમે કઈ બીજામાં ફસાવમાં પૈસા વાળામાં, અને તમને જેવો તમારું ઘરનું છે ને એવું જ તમને સામું ગોતી દેશે, તો હું કામ તમે બીજે ફસાવ છો હાથે કરીને? બેસ્ટ વસ્તુ. ચેતનાબેન, કેવું લાગે છે તમને? નહીં, બરાબર છે, સાચી વાત છે. એટલે આ દીકરી દ્વારા બીજી બી દીકરીઓ, બહેનો, ભાઈ બહેનો છે એ બધાને મેસેજ આપવાની જરૂર છે. આપણા દર્શક મિત્રોને તો શું કહેવા માંગે છે? સંદેશ શું આપવા માંગે છે? હું તો હજી એમ કઉ છું, સંબંધ સેતુમાં તમે જોડાઓ અને તમારા ભાઈ બહેન કે ગમે તમારા આજુબાજુમાં તમારા દીકરા દીકરી વિશે કે વાત કરો કે આમાંથી જો તમે જોડાવો ને તો તમારે આમાં સારું છે. હામું હામું કરવું પડે એમ નથી. જો તમારી દીકરીને હામું હામું કરશો તો એમાંથી તમને વાંધો પડશે. એટલે આમાં તમારે સિંગલમાં થાય છે તો તમે ખોટું હું કામ મોઢું કરો છો? હાથે કરીને હેરાન થવાના હું કામ ધંધા કરો છો? તો તમે સંબંધ સેતુમાં જોડાવ તો વધુ સારું છે. કાં તો દીકરીને સામે પાત્ર સારું મળે છે કાં તો દીકરાને મળે છે. ગમે એમાંથી એકને નબળું હોય છે ને એકને સારું હોય છે. પણ અહીંયા એ સિસ્ટમ છે કે સમજો જેવા આપણું ઘરનું પાત્ર છે ને ભાઈ બહેનનું, સામે આપણને સેમ એવું જ પાત્ર મળે છે. કારણ કે શું છે ખબર છે, એમાં કોઈને ઉપર નીચે નથી થતું કે ભાઈ બેનને સારું મળ્યું કે ભાઈને સારું મળ્યું, કે તો કે બેનને પ્રોબ્લેમ આવી છે તો ભાઈનું તૂટી ગયું, એ અહીંયા નથી થતું. એટલે અહીંયા સિંગલમાં છે. બરાબર છે. એટલે જ આમાં જોડાવા માંગતા હતા કે આમાં સિંગલમાં થાય અને આપણે જેવું આપણું પાત્ર હોય એવું સામેનું પાત્ર એવું સામેનું પાત્ર મળી જાય. સાચી વાત છે. એક વ્યક્તિને હું એમ કહું છું કે આમાં તમે જોડાવો. જો તમારે સામસામું કરીને દુખી ન થવું હોય ને તો અમારે આ સંસ્થામાં જોડાવો. સંબંધ સેતુ છે ને એ અમારે સારું. આ અમારા તારીભાઈથી જોતો હતો. એક જ વસ્તુ છે કે તારીભાઈથી અમે આટલા સંતોષપૂર્વક કામ કર્યું છે અને તમને સંતોષપૂર્વક પાત્ર મળ્યું છે એટલે અમને આનંદ છે. દર્શક મિત્રો, અમારી દીકરી અને દીકરો છે. અમે 1 વર્ષ થયા મેરેજ થયા એનું, અને મેરેજ પછી જે એ મેરેજ લાઈફ જીવે છે એમાં અમને બહુ આનંદ છે અને એને પણ બહુ આનંદ છે. તો ચેતનાબેન, તમારું શું કહેવાનું છે? મુકેશભાઈ, સાવ સાચી વાત છે. આપણી જે મહેનત છે ને ખરેખર હવે રંગ લાવી રહી છે. હવે સાચા અર્થમાં દેખાઈ રહી છે આપણી મહેનત લોકોને. તો દર્શક મિત્રો, હું એમ કહું છું કે એક વખત આ વિડીયો જોવો, ગમે તો એને લાઈક કરજો અને શેર કરજો. બને એટલા પરિવાર સુધી અમારો વિડીયો પહોંચાડવાની કોશિશ કરજો.